વેલકમ બેક। તો નડિયાદમાં માનવ સેવાની અલખ જગાડી ભૂખ્યાને ભોજન, સમાજ પરિવારથી તરછોડાયેલા વૃદ્ધોને મેડિકલ અને રહેવા સહિતની સુવિધાઓ આપતી સંસ્થા એટલે કે માનવ સેવા પરિવાર ટ્રસ્ટ, જેના સંસ્થાપક દ્વારા અનેક લોકોને સેવા આપવામાં આવે છે। નડિયાદની આ સંસ્થા દ્વારા દીકરાનું ઘર ઓલ્ડ એજ હોમ ચલાવવામાં આવે છે, જેમાં હાલ 100 થી વધુ વૃદ્ધો પોતાના નવા પરિવાર સાથે હસી ખુશીથી જીવન વિતાવી રહ્યા છે। તો આજે સેવાની સરવાણીમાં જોઈશું નડિયાદની માનવ સેવા પરિવારની સેવા અને દીકરાનું ઘર। जय मानव सेवा परिवार ट्रस्ट। नडियादમાં ભૂખ્યાને ભોજન અને સમાજ પરિવારથી તરછોડાયેલા વૃદ્ધોની સેવા કરી સેવાની સુવાસ ફેલાવે છે। થી જરૂરિયાતમંદોની સેવા કરતા કરતા 10 વર્ષનું જય માનવ સેવા પરિવાર આજે વટવૃક્ષ બનીને લોકોની નિરંતર સેવા કરી રહ્યું છે। નડિયાદમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એનું ખાસ ધ્યાન રાખતી આ સંસ્થા રોજના 2000 વ્યક્તિને નિઃશુલ્ક ભોજન તેમના ઘર સુધી પહોંચાડી ભૂખ્યાની આંતરડી ઠારે છે। 2000 ભૂખ્યાને ભોજનની સાથે સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને શહેરની મોટી હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે પણ 2 સમયનું ભોજન આપી જય માનવ સેવા પરિવાર ખરેખર પોતાના નામને પુરવાર કરે છે। ભોજન માટે ત્યાં લગભગ 400-450 જણનું ભોજન સવાર સાંજ જાય છે। આ સંસ્થાની ગાડી જઈ અને ત્યાં ઊભી રહે અને બધા જ દર્દીઓના સગાઓ બધા ત્યાં ભોજન લે છે। આજની નવી પેઢી કોઈ સ્વજનના મૃત્યુ બાદ થતી વિધિ માટે શું કરવું અને શું લાવવું તેનાથી અજાણ હોય છે, ત્યારે જય માનવ સેવા પરિવાર મૃતકો માટે અંતિમ કીટ અને અંતિમ યાત્રા રથ પ્રદાન કરી કોઈ પણ સ્થળે ના થતી હોય તેવી ઉત્તમ સેવાનું કામ કરે છે। એક કીટ બનાવેલી છે, એમાં અંતિમ વિધિનો તમામ સામાન આવી જાય અને સંસ્થા ઉપર ફોન આવે મનુ મહારાજ ઉપર, એટલે તરત જ સંસ્થાની ગાડી જઈ એના તો અંતિમ વિધિનો કીટ આપી દે અને તરત જ પછી એની ડેડ બોડી માટે નનામી લઈ જાય। ત્યારબાદ ફોન આવે તો એનો અંતિમ રથ અહીંથી જાય સ્મશાનમાં। એ પત્યા બાદ એને પૂછવામાં આવે કે તમારે ત્યાં કોઈ કેટલા જણની ભોજનની વ્યવસ્થા કરી, એક 100 જણ કે 50 જણ કે 200 જણ, તો એને 200 જણનું ભોજન એને ત્યાં પાછું આપવામાં આવે છે। આ સંસ્થાની બહુ અલગ એની પહેચાન છે। 100 થી વધુ વૃદ્ધોની જીવન સંધ્યાનું નવું સરનામું બનેલું દીકરાનું ઘર થકી જય માનવ સેવા પરિવારે વૃદ્ધોની અંધકારમય બનેલી જિંદગીમાં નવો ઉજાસ પાથર્યો છે। સમાજમાં શહેરીકરણ સાથે પશ્ચિમી અનુકરણના કારણે સંયુક્ત પરિવારની પરંપરા તૂટી રહી છે, ત્યારે વડીલો પ્રત્યેની જવાબદારી ભૂલી સંતાનો તરફથી તરછોડાયેલા માતા પિતા માટે મા બાપનું ખરું ઘર જય માનવ સેવા પરિવારનું દીકરાનું ઘર જ છે। મારો પ્રોબ્લેમ બાબાને પપ્પાને ફાવતું નતું એટલે તમે એકલા જ છો કે ના છે ને મારા ઘરવાળા પ્રવીણભાઈ અહીંયા જ છે, બંને અહીં છે? બંને અહીંયા છે, કપલ અહીંયા કેવું અહીં દીકરાનું ઘર જેવું? ના સારું આપણું ઘર જેવું આપણને જતા જ નથી, ઘર જ નથી જતા। પરિવાર માટે પોતાની ખુશી અને સપના છોડી પેટે પાટા બાંધી બાળકો માટે બધું જ કુરબાન કરનાર મા બાપની વૃદ્ધાવસ્થાની વ્યથા જય માનવ સેવા પરિવારનું દીકરાનું ઘર જ સમજી શકે છે। દીકરાનું ઘરના સંકુલમાં
આશ્રિત વૃદ્ધોને રોજ યોગ અને કસરત કરાવી જય માનવ સેવા પરિવાર તેમના સ્વાસ્થ્યની પૂરેપૂરી દરકાર રાખે છે. દીકરાનું ઘરમાં રહેતા દરેક વ્યક્તિની આંસુઓથી ભરેલી અલગ અલગ કહાની છે. ત્યારે જય માનવ સેવા પરિવાર મનોરંજન યાત્રા પ્રવાસના આયોજન કરી તેમના દુઃખ દર્દ દૂર રાખવા સતત પ્રયત્નશીલ રહે છે. જે લોકો જીવન સંધ્યાએ પહોંચી ગયા છે તેવા જ લોકોની સેવા કરી જય માનવ સેવા પરિવાર અટકતું નથી. જેમના જીવનનો લાંબો પથ તેમને મંઝિલ સુધી પહોંચાડવા આતુર છે એવા મા બાપ વિહોણા દીકરા દીકરીના લગ્ન કરીને જય માનવ સેવા પરિવાર નવયુગલને નવી રાહ ચીંધી સમાજમાં ઉત્તમ કાર્યનું ઉદાહરણ પૂરું પાડે છે. કોઈ દીકરી મા બાપ વગરની હોય અને અહીંયા સમૂહ લગ્નમાં એનો ભાગ ના લેવો હોય તો એના ઘરે જઈ અને એની આર્થિક પરિસ્થિતિ જોઈએ અને આર્થિક પરિસ્થિતિ જોઈ અને એનું કરિયાણું છે એને જે કંઈ શું કહેવાય કે એને સાડી બ્લાઉઝ એને જે પાનેતર અને 5100 રૂપિયાનો ચેક આપવામાં આવે છે. અને અત્યંત ગરીબ હોય જે તો એને 100, 200, 300 માણસનું ભોજન પણ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા એના ઘરે જઈ. વૃદ્ધત્વ અને બીમારીને ચોલી દામનનો સાથ હોય છે ત્યારે દીકરાનું ઘરમાં રહેતા દરેક આશ્રિતોને સારી સારવાર આપી તેમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન જય માનવ સેવા પરિવાર રાખે છે. જે લોકોના સ્વજન સ્વર્ગલોક પામી ગયા છે તે તેમના સ્વજનોના શ્રાદ્ધમાં દર વર્ષે અહીં રહેતા વૃદ્ધોને જમાડી તેમના આશીર્વાદ લઈ પોતાના સ્વજન સાથે હોવાનો અહેસાસ કરે છે. પણ શ્રાદ્ધનો મહિમા અત્યારે આ ચાલુ છે જે 16 દિવસના શ્રાદ્ધનું એમાં આજે 11 છે મારા પપ્પાનું બી શ્રાદ્ધ છે ને આજે અમે સાંજે ભોજન કરીશું. અત્યારે બહેનો સાથે અમારું કૃષ્ણ મંડળ ભજન લઈને આવ્યું છે અને ભજનમાં અત્યારે અમે ભજન કરીશું બા દાદા સાથે. પતિના મૃત્યુ બાદ એકલતા અને તેમાંય દીકરો સાથે ના લઈ જતા દીકરીના ઘરે ના રહેવાય તેવું સ્વમાન રાખતા બાને દીકરાનું ઘર એવું ફાવી ગયું છે કે તે બધા દુઃખ દર્દ ભૂલી પોતાની બાકી રહેલી જિંદગી અહીં જ વિતાવવા માંગે છે. હું સુખ શાંતિથી રહું છું, મારે કોઈ જરૂર નથી. બાબુ ચડાવે તો ભલે, ના લે આવે તો ભલે, કશું એક બાબુ ને એક બેબી બાપુ નગર. અહીંયા શું અનુભવ કરો છો? અહીં અનુભવ કરીશ કે અહીં સારું છે, ઘર કરતા અહીં સારું છે. અમને કોઈ છોકરા બોકરા કોઈ યાદ નહીં આવતા, કશું કરતા નથી. શું કેવા લોકો રહે છે અહીંયા તમારી જોડે? બધા બધા જુદી જુદી જાતના, જુદું જુદું બધાનો સ્વભાવ, જુદી જુદી બધાની રીત એવી રીતે રહે. દીકરાનું ઘરમાં ભોજન પર પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. રોજ નવી નવી પૌષ્ટિક વાનગીઓ જમતા વડીલોને ભૂતકાળના પોતાના ઘરને ભૂલાવી અહીં નવું જીવન મેળવી ખુશ રાખવામાં જય માનવ સેવા પરિવાર સફળ રહ્યું છે. એવું નથી કે અહીં પોતાના કે સમાજે તરછોડેલા લોકોને જ આશરો મળે છે. આર્થિક હાલત સારી હોય પણ સ્વાસ્થ્યને લગતી તકલીફમાં ઘરે કોઈ મદદ કરી શકે એમ ના હોય તેવા જરૂરિયાતમંદ લોકોના પડખે પણ જય માનવ સેવા પરિવાર ખડે પગે રહે છે. 3 માળથી પડી ગઈ હતી તો અમારા મણકા દબાઈ ગયા ને એટલે ડોક્ટરે બેડ રેસ્ટ કરવાનું જ કહ્યું. એટલે ઘેર કોઈ છે નહીં, બાબો છે પરણ્યો નહીં, બે સાસરે છે, 2 છે, એટલે આપણું કોણ કરે? અને નીચે બેસવાનું હજુ નીચે નહીં બેસાતું તો બધી તકલીફ હતી. એટલે પછી મેં તો ખાલી સાંભળીને પેપરમાં વાંચીને જ આવી છું. પણ અહીંયા આવ્યા પછી મને એવું લાગે છે
કે અમારું કંઈક પુણ્ય છે ને એ લોકોને અમારા કરતાં 100 ગણું પુણ્ય છે એટલે અમે અહીંયા આવ્યા. બહુ સેવા છે, બહુ ચાકરી કરે છે, બહુ પ્રેમાળ છે, બધું બહુ સરસ છે. મને આમ થાય છે કે આખી ગુજરાતમાં કંઈ ના હોય ને એવું માન પ્રમાણ મળે છે. ટાઈમસર બધું દવા, પાણી, ખાવાનું, જમવાનું, વધતા તીર્થયાત્રા કરવા લઈ જાય, દર્શન કરવા લઈ જાય. બીજું શું જોઈએ? બરાબર ત્યાં મનોરંજન આવે છે, બહુ સરસ લાગે છે. આમ ઉલટાનું ઘર યાદે નહીં આવતું. ઘરના દરેક સભ્યના અકાળે સાથ છોડી દેવાથી જેમના માથે એકલતાના દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય, છતાં પોતાની સાથે કોઈ જ અન્યાય થયાની ફરિયાદ વિના જય માનવ સેવા પરિવારમાં રહેતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ એડવોકેટ પણ દીકરાનું ઘરની સેવાથી ખૂબ જ સંતુષ્ટ છે. રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ એડવોકેટ છું, તારાપુરનો વતની છું. અહીંયા જિંદગીના છેલ્લા સમયમાં મારા બધા સંબંધીઓ મરણ પામવાને લીધે અહીં આવીને રહું છું. આ સંસ્થા એ દીકરાનું ઘર નથી, એ નથી વૃદ્ધાશ્રમ, પણ આ સાચું સ્વર્ગ છે. જો જેને સમજતા આવડે તો આ સ્વર્ગથી પણ અધિક છે. વૃંદાવન ધામ જેવું વ્રજનું ધામ છે. કોઈનો સાથ પરિવારે છોડી દીધો છે, તો કોઈને સંતાનોએ તર છોડી દીધા છે, તો કોઈને કુદરતી થપાટ વાગી છે. દરેક પોતાના જીવનની કરુણ કથની લઈ જય માનવ સેવા પરિવારના દીકરાનું ઘર સુધી પહોંચી ગયા છે. જો કે પોતાના પરિવારના દુઃખને ભૂલી અહીં નવા પરિવાર અને નવા મિત્રો સાથે નવી જિંદગીની શરૂઆત કરી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. ત્યારે જનસેવા એ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરતા જય માનવ સેવા પરિવારને વીટીવી નમન કરે છે.